નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે સરકાર એની જનતા સાથે કઈ રીતે છેતરપિંડી કરે છે એની વાત કરવી છે. કારણ કે વાત એટલા માટે કરવી છે કે હમણાં ખેડૂતોના સમાધાન જે થયું, ખેડૂતોના પ્રશ્ને સરકારે પરિપત્ર જાહેર કર્યો કે ભાઈ અમે 200% વળતર આપીશું, પરંતુ વાસ્તવમાં એ જે વાતો છે બધી એ વાતોમાં 200%ની વાતો કરે છે, પણ માત્ર ને માત્ર 3% ખેડૂતોને જ એનો ફાયદો થવાનો છે. બાકી 97% ખેડૂતોને કોઈ જ ફાયદો થવાનો નથી. અને એમાં આ જે પરિપત્ર કરેલો એમાં અનેક કાનૂની ગૂંચ છે, કાયદા વિરુદ્ધ છે. આ બધી જ બાબતો રાજકોટમાં ખેડૂતો ભેગા થયા હતા અને એમણે આખી વાત કરી. સરકાર કેમ આટલા મોટા પ્રમાણમાં છેતરપિંડી કરી રહી છે અને છેતરપિંડી કરવાના કયા કારણો છે એ બધી જ આપણે વાત કરવી છે. ને આપણી સાથે જોડાઈ રહ્યા છે જયેશભાઈ, ખેડૂત આગેવાન છે અને સુરત અને નવસારી, વલસાડ જે દક્ષિણ ગુજરાતમાં છે એ બહુ સફળ રીતે એમણે આંદોલનો ચલાવેલા છે. ખેડૂત સમાજ અને કિસાન કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને ઘણી બધી કાનૂની બાબતો જે છે, ખાસ કરીને ટેકનિકલ બાબતોથી લઈને આ વીજ લાઈનો કઈ રીતે પસાર થશે એ બધી જાણકારી એમણે મેળવી હતી. અને બધા આખા ગુજરાતના ખેડૂતોને જો આ માહિતી પહોંચી હોય તો માત્ર જયેશભાઈ પટેલ થકી, અને એટલા માટે આપણે એમની સાથે વાત કરવી છે. એ બધી જ આપણે વાત કરવાના છે કે આ સરકારનો જે પરિપત્ર છે એ કેમ પરિપત્ર કાયદા વિરુદ્ધ છે, છેતરપિંડી કરનારો છે, અને હવે ખેડૂતો જે માંગણી કરી રહ્યા છે કે આ નવો પરિપત્ર કરવામાં આવે. તો જયેશભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. નમસ્તે દિલીપભાઈ. જયેશભાઈ, તમે ટેકનિકલ બાબતો તો ઘણી બધી જે શોધી કાઢીને સરકારને ભીસમાં મુકતા આવ્યા છો, અને આ પરિપત્રમાં પણ ઘણી બધી ટેકનિકલ બાબતો તમે રાજકોટમાં જે કેટલાક ખેડૂતો આંદોલન કરી રહ્યા છો અને કરી રહ્યા છે એના ટેકામાં ત્યાં ગયા હતા અને કલેક્ટર સમક્ષ રજૂઆતો કરી હતી કે આ ભૂપેન્દ્ર પટેલને પહોંચાડો કે આ જે તમે પરિપત્ર કરેલો છે એ કઈ રીતે કાયદાની વિરુદ્ધ છે અને કઈ એની ખામીઓ કઈ પ્રકારની છે એ બધી જ વિગતો ત્યાં કલેક્ટર સમક્ષ રજૂ કરી હતી અને આવેદનપત્ર પણ આપ્યું હતું. તો શું છે આખી બાબતો એ થોડી વાત કરશો દર્શકોને? દિલીપભાઈ, 4 જુલાઈ 2026 ના દિવસે ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો અને અમારી માંગણી જે હતી એની વિરુદ્ધનો પરિપત્ર બહાર પાડ્યો. એટલે સ્વાભાવિક છે કે અમારી જે માંગણી હતી એ માંગણી બજાર કિંમતના 4 ગણા અને કોરિડોર માટે પણ એ જ પ્રકારે ગણતરી થાય એ અમારી જે દિવસથી વીજ ટાવર લાઈનના આંદોલનો ચાલુ થયા ત્યારથી અમે એ માંગણી કરી રહ્યા છે.